તો મિત્રો હવે આપણે સાંજનું ખાવાનું રાતનું ખાવાનું બનાવીએ. અંધારું પણ થઈ ગયું છે આજુબાજુ, અને હવે આપણે ખાવાનું બનાવીએ. એટલે અમારે જે વેજ બિરયાની હતી એ બની ગઈ છે, તમે જોઈ શકો છો કે આ બની ગઈ છે. હવે અમે ખાવાનું પીરસી લઈએ ને. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો આજે અમે કેમ્પિંગ વિડીયો લઈને આવ્યા છીએ, એ પણ ગ્રુપ કેમ્પિંગ વિડીયો. અને આ કેમ્પિંગ વિડીયો ચમ લાવ્યા જયદીપભાઈ કે 50,000 સબસ્ક્રાઇબ પૂરા થયા એના માટે. 50,000 નહીં, ખાલી અમારા 50 સબસ્ક્રાઇબ થયા એટલા માટે અમે આ કેમ્પિંગ વિડીયો લાવ્યા છીએ, એ પણ ગ્રુપ કેમ્પિંગ વિડીયો. તો તમે આ વિડીયો આગળ જોજો, કેવો લાગે કોમેન્ટ કરજો અને આ વિડીયોને લાઈક કરી નાખજો. અમે વિડીયોને આગળ લઈ જઈએ છીએ અને અમારે લોકેશન ઉપર જઈએ છીએ. ચલો મિત્રો, હવે અમે અમારી લોકેશન ઉપર આવી ગયા છીએ અને અમે ટેન્ટ બનાવશું. ખાવા પીવાનું રહેવાનું તો અહીંયા રહેશે. અને અમે આ 1 2 3 4 જણા એકના નામ કીધું, કરણભાઈ, સુરેશભાઈ અને જયદીપભાઈ. આ 2 ભાઈ નવા આવ્યા છે, કેમ કે આપણે આજે જે કેમેરામેન છે એ હાજર નથી, એટલા માટે આજે કેમેરામેન સંદીપભાઈને બનાવ્યા છે. એટલા માટે આપણે 4 ભાઈ અમે છીએ, એ અમે કેમ્પિંગ વિડીયો કરશું. એટલે તમે આગળ વિડીયો જોતા રહેજો. હાલ અમે ટેન્ટ નાખીએ. ચલો શકો છો કે અમારું ટેન્ટ અત્યારે રેડી થઈ ગયું છે. અમે ઘણી મહેનત કરી, મેં, કરણ ભાઈએ, સૂર્ય અને જયદીપે, અમે 3-4 જણાને અમે ઘણી બધી મહેનત કરી. ત્યારે તમે જોઈ શકો છો કે અમારું ટેન્ટ જોઈ લો, આ રીતે કંઈક બની ગયું છે. તમે જોઈ શકો છો અંદર 2 જણા બેઠા. આ રીતે અમારું ટેન્ટ બની ગયું છે. અને તમે આજુબાજુ કોરેમોર જોઈ શકો છો કે આ રીતે છે અમારું ટેન્ટ. મિત્રો, હવે અમે અમારી ટેન્ટમાં આવી ગયા છીએ અને હવે અમે શું વસ્તુ લાવ્યા તમને બતાવી દઈએ. અમારી જોડે આજ તો ઘણું બધું પાણી લઈને આવ્યા છીએ, કેમ કે આજ અમે 4 જણા છીએ અને ખાવા પીવાનું બધું બનાવવાનું, એટલા માટે અમે ઘણું બધું પાણી લઈને આવ્યા છીએ. અને આજે રાતે કંઈક અલગ બનશે, એ પણ હું તમને આગળ બતાવી દઈશ. તો હાલ આપણે ચા બનાવીએ પહેલાં. તો ફાઇનલી મેં એક તો લાકડું લાવી દીધું, હવે બીજું સુરો લેવા જેવો હે. તો મિત્રો, હવે આપણે ચા બનાવવા માટે ભડકો કરી નાખ્યો. હવે આપણે ચા બનાવ પાણી રેડશું. તો મિત્રો, આપણે ખાંડ પહેલાં નાખી દઈશું. મિત્રો, હવે આપણે ચા નાખીશું. મિત્રો, હવે આપણે દૂધ નાખીશું. તો મિત્રો, આપણો ચા બની ગયો છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે ચા ઉતારી લઈએ. ચલો સુરા, ચા ઉતારી લો. મિત્રો, હવે આપણે ચા કાઢીએ. તો મિત્રો, આપણી હવે ચા બની ગઈ છે. હવે સુરેશભાઈ, જયદીપભાઈ અને કરણભાઈ અને હું, ચલો ચા લઈ લઈએ એક એક. ન પકડો. હવે આ એક પાલી આપણે કેમેરામેનને આલવાની છે. ઊભા લઈ લો, પકડો કેમેરામેન. તો હવે એક પાલી હું પીએ અને ટેસ્ટ કરીએ કેવી બની. તમે વિધિ સુરાભાઈ બોલો, કેવી બની? જબરી બની હોય, 1 નંબર. 1 નંબર ને 1 નંબર હોટલ જેવી બની. પીધી ને? ઓવા જોરદાર ને હોટલ. કરણભાઈ, હરીબાની ચા જેવી બની છે. હરીબાની ચા જેવી બની. જબર મજા આવે ને? મજા આવી જાય. કેમ્પિંગ કરવા જેવી મજા તમને બેન? આજ નવા આવ્યો ના, તો એકદમ મજા આવી જાય છે. મજા આવી જાય ને? હજુ જો થોડું અંધારું થઈ ગયું છે, હજુ અંધારું થવાનું બાકી છે. આપણે પહેલાં ચા પી લઈએ. ચલો મિત્રો, ચા તો જોરદાર બની ગઈ છે, બહુ મસ્ત ચા બની છે. આ બધા તો પી પણ રહ્યા. જો આપણે પીએ છીએ, બહુ જોરદાર. તો મિત્રો, હવે આપણે ચા પાણી તો થઈ ગઈ છે ને હવે આપણે
સાંજનું એટલે કે રાતનું ખાવાનું આપણે બનાવી રહ્યું છે અને આજે ખાવામાં છે વેજ બિરયાની એટલે કે વડીઓ અને ભાત એ આપણે બનાવીશું વેજ બિરયાની એમ કહેવાય છે. તો આપણે એ બનાવીએ. તો જયદીપભાઈ બેઠા છે, આ સુરેશભાઈ અને કરણભાઈ આપણે ડુંગળીને બધું સમારે છે. તો આપણે હવે પેલા ચોખાને આપણે ધોઈ નાખીએ. તો ચલો ધોઈ નાખીએ. તો મિત્રો હવે આપણે સાંજનું ખાવાનું રાતનું ખાવાનું બનાવીએ. અંધારું પણ થઈ ગયું છે આજુબાજુ અને હવે આપણે ખાવાનું બનાવીએ એટલા માટે પહેલાં આપણે તેલ નાખીશું કે આપણે પહેલાં થોડું તેલ રેડીશું. બધાના તો મિત્રો આપણે તેલ નાખી દીધું ડુંગળી. હવે તેલ થોડું ગરમ થાય પછી આપણે ડુંગળી નાખીએ, પછી મરચું એ બધું નાખીએ. તો તમે વિડીયો જોતા જ રહેજો. આ વિડીયોમાં તમે બહુ મજા આવશે કેમ કે અમે 4 જણા કેમ્પિંગ કરીએ છીએ. એ પણ આજે તો ખાવામાં બહુ મોડું થઈ ગયું છે અને બીજું કે આજે ખાવાનું વસ્તુ અલગ છે. રોજ તો આમ તો મેગી હોય એટલે બધા કહેતા હોય કે મેગી ના રાખશું. આજે વસ્તુ અલગ છે હમણાં એટલા માટે અમે જોતા. હવે આપણે ડુંગળી નાખી દઈએ. ચલો તો તમે જોઈ શકો છો કે આપણે ડુંગળી તો નાખી દીધી છે. હવે થોડી ડુંગળી ગરમ થવા દઈએ. હવે આપણે મરચાં નાખીએ. લીલા મરચાં આપણે નાખી દીધા છે. તો મિત્રો હવે આપણે મરચું નાખીશું. એ મરચું કેટલું નાખવું? તીખું ખાશો ને તમે? ફૂલ તીખું રાખું ને? આપણે કરણભાઈ કહે છે કે ફૂલ તીખું રાખો પણ આપણે તો થોડુંક મીડિયમ જેવું રાખશું. શરદી થઈ જાય તો તારે શરદી મટાડી નાખી. ચલો આપણે મરચું નાખી દીધું છે. હવે મીઠું નાખી દઈએ. જોઈ શકો છો કે આ મીઠું. આપણે મીઠું પણ નાખી દીધું. હવે થોડી હળદર નાખી દઈએ. હળદર પણ નાખી દીધી. અને આ ગરમ મસાલા છે. ગરમ મસાલાના કારણે કે સ્વાદ સારો મળી રહે તમને અને ખાવાની મજા પણ આવે એટલા માટે આપણે ગરમ મસાલો પણ નાખી દઈએ. આ પણ ગરમ મસાલા છે પેકિંગમાં, એ પણ નાખી દઈએ. મિક્સ કરી નાખશું આ બધું. બીજો ગરમ મસાલો. થોડું પાણી રેડીશું. પહેલાં આપણે થોડી ગ્રેવી બનાવશું અને પછી આપણે પાણી રાખીને વઘાર કરીશું. પહેલાં થોડી ગ્રેવી બનાવશું. ગ્રેવીના લીધે ખાવાની થોડી મજા આવશે. એટલે આમ રસ્સાવાળું કરવાનું છે એટલે મજા આવશે ખાવાની. એટલા માટે થોડું પકાવીએ આપણે. મિત્રો હવે આપણે ચોખા નાખીશું. તમે જોઈ શકો છો કે આપણે આ ચોખા તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ચોખા અંદર નાખી દીધા છે. હવે થોડી વાર હલાવશું પછી આપણે પાણી રેડીએ. મિત્રો હવે આપણે પાણી રેડીશું. હવે આપણે વડીઓ નાખી દઈશું. પલાળીને અમે કમ્પ્લીટ કરી નાખી છે. હવે નાખી દઈશું. હવે આપણે મિક્સ કરીશું. તો હવે આપણે થોડી વાર થવા દઈશું. ચલો
તો મિત્રો તમે જોઈ શકો છો કે અમારે આ ખાવાનું અહીંયા બની રહ્યું છે અને અંદર ભાઈઓ બેઠા છીએ અને હું આ બહારનું વાતાવરણ જો આવ્યો હતો તો તમે જોઈ શકો છો કે આજુબાજુ કોઈ જ નથી, કોઈ એટલે કોઈ જ નહીં. આ જંગલમાં અને જંગલમાં અમે આ કેમ્પિંગ કરી રહ્યા છીએ અને એ પણ આજુબાજુ અંધારું તમે અવાજ વાપરી શકો છો. સંભળાય છે ને? તો આ કેવો અવાજ છે એ કોમેન્ટ કરજો. તો અને આવા અવાજમાં આજુબાજુ જંગલમાં કોઈ જ નથી ને અમે કેમ્પિંગ કરી રહ્યા છીએ અને અમારું ખાવાનું હજુ બની રહ્યું છે. ખાવાનું બનાવે પછી અમે ખાઈ લઈએ, પછી તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો. ચલો. તો મિત્રો તમે જોઈ શકો છો કે અમે 4 જણા બેઠા હતા અને અમારે જે વેજ બિરયાની હતી એ બની ગઈ છે. તમે જોઈ શકો છો કે આ બની ગઈ છે. હવે અમે ખાવાનું પીરસી લઈએ અને પહેલાં ઉતારી લઈએ. ચલો પહેલાં ઉતારી લઈએ અને આટલે રાખીએ. હું ખાવાનું પીરસી નાખું. કેવી ભૂખ લાગી બધા? ભૂખ લાગી બોલો? જોરદાર ભૂખ લાગી. એક નંબર ને? હા. તો આપણે કોથમીર નાખી દઈએ ઉપર થોડી સજાવટ કરી નાખો અને કોથમીર નાખીને થોડી કલાઈ નાખીએ. જો તમે જોઈ શકો છો કેવું મસ્ત બને છે. હવે ખાય તાણે એમને ખબર પડશે કે કેવું લાગે છે અને કેવું નહીં. તો મને તો જોઈને તો બહુ મસ્ત અને ખુશ્બુ પણ બહુ મસ્ત આવે છે. હા, એ મસાલો જેને જે મસાલો નાખો એ નાખશે, બરાબર? પોતપોતાના હાથે. તો મિત્રો હવે અમારું ખાવાનું બની ગયું છે અને અમે ખાઈને જોઈએ કે કેવું બની છે અને કેવું નહીં. આમાં દેખાવમાં તો મસ્ત બની ગયું છે, સારું બની રહ્યું છે. હવે અમે ટેસ્ટ કરીએ કેવું બની છે. કેવું બની? નજીક આવીને કેમેરા બાજુ ફેરવો. સારું એક નંબર આવે. તો ઊનું હે તો ઊનું એક નંબર. તો મિત્રો ચોખા હે ને થોડાક કાચા રહી ગયા છે કેમ કે તપેલી નાની હતી ને અમે ખાવાનું બહુ બનાવી દીધું એટલે થોડાક કાચા રહી ગયા છે. બાકી ખાવાનું તો જોરદાર છે ને થોડું ગરમ. હે ખાવાનું તો વધુ જોઈએ ને રાત કાઢવા માટે. હા, રાત કાઢવાની એટલા માટે ખાવાનું થોડું વધારે. હજુ ગરમ છે એટલા માટે. પાણી નહીં મળો. જો ઘડી બધા નહીં ખાઈ તો ઘડી નહીં મળે. તમે 12 મહિને ના ખાઈ રહ્યો ઘડીક બે અમે હાલત પાણી ના પાડે બહુ જોરદાર બન્યું છે ને ગરમા ગરમ છે ને થોડું ચીખું છે ને એટલા માટે આવું કરે. ચીખું એટલે બહુ ચીખું ચાલે ચાલે પસ્તાડો હું પણ હવે ખાવું પડશે આસ કરે. લઈ લે કોઈ ને લઈ લે. હા. તો મિત્રો અમારે ખાવા પીવાનું તો થઈ ગયું છે ને જો લાઇટમાં જીવડા બહુ આવી રહ્યા છે. ખાવા પીવાનું થઈ ગયું છે ને એટલું તીખું બન્યું હતું ને કે જો પરસેવો પણ આવી ગયો છે. પરસેવો આવી ગયો છે ને હજુ મારું મોઢું બળી રહ્યું છે અને તીખું અને પ્લસ ગરમા ગરમ ખાવાનું હતું ને એટલા માટે અમને વધારે. તો આ તમે જોઈ શકો છો ટેન્ટની હાલત અને અમારું કેમ્પિંગ. આ છે આપણા કરણભાઈ, સંદીપભાઈ કેમેરામેન અને આ છું હું. તો બીજા 2 જણા છે ને એ બહાર ગયા છે, એ આ બાજુ આટો મારવા ગયા છે. તો હવે કરણભાઈને બની દો. જેટલું તીખું હતું અને ગરમ એટલું હતું તમે જોઈ શકો છો. પરસ્યો વડે પરસ્યો. તો હવે આપણે જયદીપભાઈ જોડે જઈશું. ઓહડા પડે ને રોઈ ગયો તો રોઈ. એ આપણો ભાઈ હે ને એ રોઈ ગયો હતો ખાતે કેમ કે એટલું તીખું હતું ને ઘરમાં. ને હવે આપણે કરણભાઈને પૂછી લઈશું. ત્યાં સુધી હવે આપણે ટેન્ટની સાફ સફાઈ કરવાની છે ને ઊંઘે જગ્યા કરશું. તો આપણે કરણભાઈ આવી ગયા છે એમને પણ પૂછી લઈશું કેવું રહે છે કરણભાઈ. એકદમ મસ્ત રાઈસ ભાત બન્યા હતા આપણે. અને આમ કહેવા જઈએ તો વેજ બિરયાની અને રાઈસ ભાત એટલે કે ચોખા અને વડીઓ એવી રીતના મસ્ત મસાલો ગ્રેવી બનાવીને
બનાવી દઉં તમે શરદી જોઈ પર થઈ જશો ગઈ તો. તાત્કાલિક આપણે. શરદી પણ બંધ થઈ ગઈ છે અને અમને શરદી થઈ હતી એ મટી ગઈ છે ને આપણા જયદીપભાઈને પણ શરદી થઈ ગઈ. મટી જી શરદી તો શરદી જ જતી રહી ને આમ તરત જ. હવે આપણે ટેન્ટ છે ને એ થોડી સાફ સફાઈ કરી નાખશું અને પછી આપણે ઊંઘવાની જગ્યા કરીએ અને ઊંઘવાનું હવે ચાલુ કરશું. ત્યાં અમારી જોડે પાણી નહીં એટલે અમે આજના માટીથી ઉચકી ગયા. દેશી મને કહેવાય દેશી સ્ટાઇલ ગાઈ ઓનાથી સાફ સુથરા વહન થઈ જાય આપણે. તો મિત્રો હવે અમારું ખાવા પીવાનું થઈ ગયું છે અને હવે અમે ઊંઘી જઈએ કેમ કે અંધારું પણ બહુ થઈ ગયું છે આજુબાજુ. તો હવે અમે ઊંઘી જઈએ. તો ઊંઘી જવાય ને બધાને? આમ કરી કરીને થાકી જાય. ચલો કે ચારની ઊંઘ આવે. હવે અમે ખાધું એટલે અને ભાત ખાધા એટલે ઊંઘ સારી આવશે. ચલો હવે અમે ઊંઘી જઈએ. ચલો પોતપોતાની જગ્યા લઈને